નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસરમાંથી હું શીતલબેન આજે તમને દ્વિતીય સત્રનો 8મું એકમ ગાડું અને પૈડા ચલાવવાની છું. તે માટે તમારે ગણિતનું પાઠ્યપુસ્તક કાઢવાનું છે. તેમાં પાના નંબર 81 કાઢો. જુઓ, પહેલું ચિત્ર જોશો, પહેલા પાનાનું 81 નંબરના પાનાનું કેટલું કલરફુલ ચિત્ર દેખાય છે. તેમાં તમને વધુ શું દેખાય છે? જુઓ તો કયો આકાર વધુ દેખાય છે? તમે કહેશો કે વર્તુળ. સરસ. ગોળ. આપણે ગોળનો તળપદી ભાષામાં ગોળ શબ્દ વાપરીએ છીએ, પણ એને શું કહેવાય? વર્તુળ. વર્તુળ એટલે ગોળ. તો કયો કયો આકાર વર્તુળાકાર હોય છે? કઈ કઈ વસ્તુઓના આકાર વર્તુળાકાર હોય છે? તમે બધા અનુમાન કરો અને તમે જોયેલું જ હશે. ક્યાં ક્યાં વસ્તુના આકાર વર્તુળાકાર હોય છે? તો તમે કહેશો ટ્રેક્ટરના પૈડાનો આકાર. જુઓ, ટ્રેક્ટરના પૈડાનો આકાર કેવો હોય છે? વર્તુળ હોય છે. પછી એ સિવાય શેનો આકાર વર્તુળ હોય છે? તો કહેશો કે ઢોલ વગાડીએ છીએ તે ઢોલનો આકાર વર્તુળ હોય. બસના પૈડાનો આકાર, સાયકલના પૈડાનો આકાર વર્તુળ હોય છે. પછી રોટલા, ભાખરી, તાવડીનો આકાર પણ વર્તુળ હોય છે ને? હા, બરાબર છે. પછી એ સિવાય શું વર્તુળ હોય છે? તો કે કુંભાર જે ચાકડો બનાવે તે ચાકડાનો આકાર વર્તુળ હોય છે. પછી જો આ બાબો પૈડાથી રમત રમી રહ્યો છે, બંગડીનો આકાર વર્તુળ હોય છે. રંગોળીનો આકાર વર્તુળ હોય છે. સૂરજનો આકાર પણ વર્તુળ હોય છે ને? હા. તો અરે જુઓ, આ પૈડું કેટલું મોટું છે. મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. તો કે ગાડાનું પૈડું કેટલું મોટું અને વર્તુળ હોય છે. હવે અહીં આપણને સૂચના આપી છે કે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે. તમારી નોટબુકમાં તે કેટલીક વસ્તુઓની યાદી બનાવવાની છે. તો તમારે ગણિતની પાકી બુકમાં વર્તુળ હેડિંગ મારવાનું કે વર્તુળ વસ્તુના નામ અને યાદી બનાવવાની. જેમ કે સૂરજ, પૈડું, રોટલી, તાવડી, રોટલો, ચાકડો. હા, પછી એ સિવાય જે વસ્તુઓ રંગોળી વર્તુળાકાર હોય ને, તો બંગડી, બુટ્ટી, તો તે બધાની યાદી બનાવવાની છે. હવે કાઢો પાના નંબર 82. ચાલો બાળકો, 82 નંબરનું પાના નંબર જુઓ. 82 નંબરના પાના ઉપર શું જોવાનું છે? તો કે તમે ક્યારેય બંગડીની દુકાને ગયા છો? આપણે હમણાં જ યાદી બનાવી, એમાં બંગડી પણ બોલ્યા ને? તમે બંગડીવાળાની લારી, કાચની બંગડીવાળાની લારી આવતા જોઈ હશે કે આખી બંગડીથી લારી ભરેલી હોય, પણ એક સરખા માપની નથી હોતી, નાની મોટી હોય છે. હું આ બંગડીઓ પહેરી શકતી નથી, આ ખૂબ જ નાની છે. જો અમુક બંગડી તમારાથી મોટી હોય તો તમે પહેરી શકો, પણ હાથમાંથી સરીને પડી જાય, કારણ કે તેનું માપ મોટું હોય. જો નાની હોય તો તમારા હાથમાં ન આવે. અનુમાન કરો કે આમાંની કઈ બંગડી તમારા માપની છે. ચાલો અહીં જોવાનું છે અને અનુમાન કરવાનું છે કે તમારા માપની બંગડી કઈ છે. ચાલો હવે એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકશે? તમારા માપની બંગડી, તમે તો નાના 4થા ધોરણનું બાળક છો ને, 4થા ધોરણમાં ભણો છો ને, તો તમારો હાથ તો નાનો હોય, તો તમારી બંગડીનું માપ નાનું હોય. શું મમ્મી અને શિક્ષક બેન હું થોડી તે બંગડી પહેરી શકવાની છું? નહીં, કારણ કે મારે તો બંગડીનું માપ મોટું જોઈએ. મારે વર્તુળાકાર બંગડીનું માપ મોટું જોઈએ. ચાલો પછીનો પ્રશ્ન જુઓ. બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થાય છે. તમે ઘણી વખત વર્ગમાં ડ્રોઈંગ ચિત્ર બનાવતા હો છો, ત્યારે તમે બંગડીનો ઉપયોગ કરીને રંગોળી બનાવતા હોય છો. એ સિવાય અમુક આકૃતિ દોરો તો બંગડીની મદદથી વર્તુળાકાર દોરો છો ને? તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા માટે કરો છો? તો કે આપણે બોટલનો ઉપયોગ અથવા ઢાંકણાનો ઉપયોગ કરો છો વર્તુળાકાર દોરવા માટે. એ સિવાય સિક્કા, શેનો ઉપયોગ કરો છો? પૈસાનો, સિક્કાનો, એનો ઉપયોગ કરો ને વર્તુળ દોરવા માટે. એ સિવાય શેનો વર્તુળ દોરવા માટે ઉપયોગ કરો છો? તેની અહીં યાદી બનાવવાની છે. તો કે સિક્કા, બોટલ, બંગડી, પછી દવાની શીશી, તેનો ઉપયોગ કરો છો ને,
તે બધું અહીં લખવાની છે, વસ્તુઓની યાદી બનાવવાની છે. આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. હવે તમે જે વસ્તુઓના નામ લખ્યા તે તમારી બુકમાં અથવા રેતીમાં, ધૂળમાં તે વસ્તુઓની મદદથી વર્તુળાકાર દોરવાનો પ્રયત્ન કરજો. રસોડામાં જશો તો મોટા ડબ્બાના ઢાંકણા, મોટા ડબ્બા સ્ટીલના હોય ને, કાં લોટના ડબ્બા, તેનો લઈને વર્તુળાકાર આકાર દોરવાના ઢાંકણની મદદથી. સમજાણું? ચાલો પછીનો પ્રશ્ન સમજો કે આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. હાલો, આમાંની વસ્તુ લઈને મેં કીધું એમ નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરવાની. કઈ વસ્તુ દ્વારા સૌથી નાની વર્તુળ બન્યું? જુઓ તો તમે જે તમારી બુકમાં વર્તુળાકાર દોર્યું તેમાં સૌથી નાનું વર્તુળ કયું બન્યું? તમે કહેશો કે દવાની બોટલનું ઢાંકણું, તેનું આકાર સૌથી નાનું બન્યું. અને રસોડાનો જે ડબ્બો, તેનો આકાર વર્તુળાકાર સૌથી મોટો બને. તો તમે જે દોર્યું હોય તેના ઉપર આધાર રાખે છે કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું. ચાલો હવે પાછળનું પાનું કાઢો કે વર્તુળ, પાના નંબર 83, વર્તુળ સાથેની રમતો. આપણે વર્તુળાકાર ગોળ ગોળ કઈ રમત રમીએ છીએ? તો વર્ગમાં આપણે કેટલા રે કેટલા, તમે કહો એટલા, હું વચ્ચે ઊભી રહું છું અને તમે મારી ફરતે ફરતે ગોળાકાર દોડો છો, અને હું કહું 2 તો તમે બબ્બેના જૂથ બનાવો છો. તો પહેલાં તો તમે ગોળ ગોળ મારી ફરતે ફરતે વર્તુળાકાર દોડો છો ને, તો કેટલા રે કેટલાની રમત રમવાની તમારે વર્તુળાકાર બનાવવા માટેની. પછી એ સિવાય તો કે આપણે મૂર્તિની રમત રમીએ છીએ. દોડો દોડો ડુંગર ઉપર આગ લાગી, દોડો દોડો ડુંગર ઉપર આગ લાગી મૂર્તિ. તો તેમાં પણ તમે વર્તુળાકાર દોડો છો, તો રમત એ બની. એ સિવાય આપણે રૂમાલદાર રમતા હતા કે બંને બાજુ લાઈનમાં 10-10 નંબર આપી દઈએ બાળકોને. એ બાજુ, બંને બાજુ કઈ રીતે? તો કે એ બાજુ અને બી બાજુ 10-10 નંબર આપી દઈએ છીએ, ને વચ્ચે રૂમાલ મૂકીને એની ફરતે ચોકથી વર્તુળાકાર કરીએ છીએ. તો તે રૂમાલદારની રમત રમીએ છીએ ને. મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવાનું, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી. તેથી અર્ચના લાકડી વડે દોરવા માટે વર્તુળાકાર પ્રયત્ન કરે છે. હવે જુઓ, ચીપુ અને નૈના તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી એમ કે છે કે આ કાંઈ વર્તુળ દેખાય છે. અર્ચના, સારું, તમે મને બંને શા માટે પ્રયત્ન નથી કરતા? એટલે મેદાનમાં વર્તુળ દોરવાનું કે વર્તુળાકારની રમત રમવાની છે. હાલો હવે પાના નંબર 84 જુઓ. આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ છે, ચર્ચા કરો. હાલો બધાએ તમારે વર્તુળાકાર, તમે 4-5 મિત્ર હો તો બધાએ વર્તુળ દોરવાનો લાકડીની મદદથી પ્રયત્ન કરવાનો. કોનું વર્તુળ સરસ દોરાય છે તે જોવાનું છે. તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરો. તમારા મિત્રોએ દોરેલ વર્તુળ જુઓ, કોણે સૌથી શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે. હવે અંદાજે વર્તુળ દોરો અને એના કરતાં માપ લઈને વર્તુળ દોરો, તો કયું વર્તુળ સરસ બનશે? તો તમે એક્ઝેક્ટ માપ લઈને કરો ને તે વર્તુળ સરસ બને, આડાવળું નહીં, ચોક્કસ માપનું, વ્યવસ્થિત રીતે. તો એના માટે તમારે ત્રિજ્યાની મદદથી વર્તુળ દોરતા શીખવાનું છે. દોરડાની મદદથી વર્તુળ દોરતા હું શીખવાડું છું. મોટું વર્તુળ બનાવવું હોય તો દોરડાની મદદથી વર્તુળ બનાવવાનું. તો એના માટે ખીલીના પેલા છેડે તમારે દોરી બાંધી દેવાની, અને જેટલા માપનું વર્તુળ દોરવું હોય એના બીજા છેડે ખીલી બાંધી દેવાની. હવે પહેલી ખીલી વચ્ચેના ભાગમાં રાખવાની. જો હું તમને અહીં બતાવું કે આ દોરડું છે, એક છેડે અહીં ખીલી બાંધવાની, બીજે છેડે અહીં ખીલી બાંધવાની. હવે અહીંયા વચ્ચે ખીલીનો પોઈન્ટ રાખવાનો, અને આ દોરડાના છેડાને ગોળ 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 ફેરવવાનું, એટલે સરસ વર્તુળ બની જશે. સમજાઈ ગયું? આ રીતે દોરડાની મદદથી વર્તુળ બનાવવાનું છે. તેણે પાતળી દોરી લીધી, તેના બંને છેડે ખીલીઓ બાંધી, પછી તેના મિત્રની મદદથી તેણે વર્તુળાકાર બનાવ્યું. જુઓ હવે પાના નંબર 85 જુઓ. જુદા જુદા જૂથે બનાવેલ વર્તુળ જુઓ. હવે આ મેં તમને કીધું કે દોરડાની મદદથી કેવી રીતે વર્તુળ બનાવવાનું. વચ્ચે એક ખીલી રાખવાની, બીજા છેડે દોરડાના ખીલી બાંધવાની, અને પછી છેલ્લો અહીંયા એક મિત્રએ વચ્ચેના વર્તુળ ખીલીવાળાને પકડી રાખવાનું, અને બીજો મિત્ર છેલ્લા દોરડાના છેડેથી ગોળ 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 ફરશે, એટલે વર્તુળાકાર બનશે. આ રીતે બધાએ વર્તુળ દોરવાનું છે. કોનું વર્તુળ સરસ બન્યું છે તે જોવાનું છે. કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું, તેમનું દોરડું કેટલું લાંબુ છે તેનું માપ ગણવાનું છે.
કે એનું દોરડું કેટલું લાંબુ છે, જેટલું લાંબુ હશે એ ત્રિજ્યા બને. શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બની શકાય છે અને નાના દોરડા વડે નાનું વર્તુળ બની શકાય છે? જો આ નાનું દોરડું છે તો એનું વર્તુળ કેવડું અવળું બનશે, અને આ મોટું દોરડું છે તો તેનું વર્તુળ મોટું બને ને. તો નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે તેનું માપ લખવાનું. જો આ ત્રિજ્યાવાળો ભાગ છે આને ત્રિજ્યા કહેવાય. જેટલું દોરડું લાંબુ અને એનાથી વર્તુળ બનાવ્યું તેને ત્રિજ્યા કહેવાય. આપેલ વર્તુળની ત્રિજ્યા જુઓ. જે દોરડાનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ. કે આપણે જે દોરડાનો ઉપયોગ વર્તુળ બનાવવા બનાવ્યો તેને વર્તુળની ત્રિજ્યા કહેવાય. શબ્દ યાદ રાખજો. અનુમાન કરો કે આ કયા વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય, તો કે મોટા દોરડાની લંબાઈ સૌથી લાંબી હોય. તો વર્તુળની ત્રિજ્યા કઈ થઈ? જો વ્યાખ્યા શીખવાડું છું. વર્તુળની ત્રિજ્યા કઈ થઈ? તો કે વર્તુળના કેન્દ્રથી ચાલુ કરીને વર્તુળ પરના બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. જુઓ, વર્તુળના કેન્દ્રથી ચાલુ, આ વર્તુળનું કેન્દ્ર છે. શું છે? હાલો, વર્તુળનું કેન્દ્ર કયું છે? વચ્ચેનું ટપકું. વર્તુળનું કેન્દ્ર કયું છે? વચ્ચેનું ટપકું. તો કે વર્તુળના કેન્દ્રથી ચાલુ કરીને વર્તુળ પર, આ બીજું બિંદુ ક્યાં છે? વર્તુળ પર. તો તે જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ફરીથી, વર્તુળના કેન્દ્રથી ચાલુ કરીને વર્તુળ પરના બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ગમે તે વર્તુળ પર ગમે એવું કાંઈ નથી કે આ જ વર્તુળની ત્રિજ્યા છે. હું એમ કહું અહીંથી ચાલુ કરીને આ પણ વર્તુળની ત્રિજ્યા બને, આ પણ વર્તુળની ત્રિજ્યા બને. સમજાણું? તો કે વર્તુળના કેન્દ્રથી ચાલુ કરીને વર્તુળ પરના બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ચાલો, હવે પાના નંબર 46 પરના મુદ્દાઓ આપણે આવતા પીરિયડમાં જોશું. તમે આ વખતે ફરીથી જોઈજો. આજે તમારે લેસનમાં વર્તુળ વસ્તુઓના નામ લખવાના છે અને દોરડાની મદદથી અલગ અલગ વર્તુળ બનાવવાના છે ભોંયતળિયા ઉપર. એ તમારું લેસન છે. ચાલો, આવજો બાળકો.